ગુજરાત પ્રદેશ બીજેપી લઘુમતી મોરચાના અધ્યક્ષ નાહિન કાજી નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા। આ દરમિયાન તેમણે જિલ્લાના લઘુમતી સમાજના આગેવાનો, વેપારીઓ તેમજ સંગઠનના કાર્યકરો સાથે બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમાજના કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી અને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી આ યોજનાઓ પહોંચે તે માટે કાર્યકરોને સક્રિય કામગીરી કરવા અનુરોધ કર્યો। નાહિન કાજીએ ખાસ કરીને હજ યાત્રા સંબંધિત વ્યવસ્થાઓ અને સુવિધાઓમાં થયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે હજ યાત્રીઓ માટે પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે, જેનો લાભ હજ યાત્રાળુઓને મળી રહ્યો છે। તેમણે કાર્યકરોને સમાજના દરેક વર્ગ સુધી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી। બેઠકમાં જિલ્લાના લઘુમતી સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને ભાજપ લઘુમતી મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ સરકારની યોજનાઓ, સરકારની વાતો લઈ અને ગુજરાતના દરેક જિલ્લાનો પ્રવાસ કરવાનો થયો। આજે નર્મદા જિલ્લા ખાતે રાજપીપળા ખાતે આવવાનું થયું અને લઘુમતી સમાજના વેપારીઓને મળ્યા અને સમાજના લોકોને જે હજ ખૂબ સારી એવી જે હાઈટેક બની ગઈ છે કે લોકો સારી રીતે જઈ શકે ને પરત ગુજરાત આવે, હિન્દુસ્તાન આવે ત્યાં સુધી સરકાર ચિંતા કરતી હોય। ખૂબ સારી હજ હોતું, લોકો એને પ્રશંસાથી બિરદાવે છે। તો એ વાત પણ કાર્યકર્તા સુધી પહોંચાડી અને દરેક વિવિધ યોજનાઓની સરકારની વાત અમે કાર્યકર્તાને પણ કરી અને વેપારી વર્ગ લઘુમતી સમાજનો હોય તેની જોડે પણ સરકારની વાતો આજે અહીંયા આવીને કરી।